મણિપુરમાં થઈ રહેલી હિંસાઓ અને કથળી રહેલા કાયદાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હવે કેન્દ્ર સરકાર પગલાં ભર્યા છે. તો મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ અને કાયદો વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને 20 વધારાની કંપનીઓ મોકલી છે, જેમાં લગભગ 2000 જવાનોનો સમાવેશ થાય છે. તો સત્તાવાર સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાત્રે સૈનિકોને તાત્કાલિક હવાઈ માર્ગે મોકલવા અને તૈનાત કરવાનો આદેશ જારી કર્યો હતો. મણિપુરના જીરીબામમાં સુરક્ષા દળો દ્વારા હમાર સમુદાયના શંકાસ્પદ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પછી 3 બાળકો સહિત મેઈટી સમુદાયના 6 લોકો હજુ પણ આ વિસ્તારમાંથી ગુમ છે. તો ગૃહ મંત્રાલયે 12 નવેમ્બરે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 20 CAPF કંપનીઓ, જેમાં 15 CRPF અને 5 બોર્ડર સિક્યુરિટી ફોર્સ કંપનીઓ 30 નવેમ્બર સુધી તૈનાત કરવામાં આવી છે.